નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આપણા પ્રોગ્રામ યુવ દર્શનમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કાર્યક્રમની શરૂઆત મહાન કવિ શ્રી હરિવંશરાય બચ્ચનની એક પંક્તિથી કરીએ. એમણે ખૂબ સરસ શબ્દોમાં કહેલું છે કે કોશિશ કરને વાलों की कभी हार नहीं होती. उदाहरण स्वरूपे नन्ही चींटी दाना लेकर चढ़ती है, चढ़ती दीवारों से 100 बार फिसलती है, चढ़ती दीवारों से 100 बार फिसलती है, चढ़कर गिरना गिरकर चढ़ना ना अखरता है, आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. મિત્રો, આપણે આસપાસના સમાજમાં જો દ્રષ્ટિ નાખીએ ને તો ઘણા એવા યુવાનો છે, ખાસ કરીને બાળકોથી શરૂ કરીને ઘણા એવા બાળકો છે કે જે આમ તો આપણે આસપાસની દ્રષ્ટિએ જોઈએ ને તો આપણે સામાન્ય માણસો છીએ કે જે સારી રીતે સાંભળી શકે છે, સારી રીતે જોઈ શકે છે, બોલી શકે છે અને આરામથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે. અને છતાં પણ ક્યારેક આપણે હાર માની બેસતા હોઈએ છીએ. પણ સમાજની અંદર એક એવો વર્ગ પણ છે, એક એવા બાળકોનો, એક એવા લોકોનો વર્ગ છે કે જે કોઈને કોઈ રીતે શારીરિક કે માનસિક ક્ષતિ ધરાવે છે અને છતાં પણ મેં હમણાં શબ્દોમાં વાત કરીને એમ કે જો એની અંદર એવું સાહસ ભરેલું છે, એમની અંદર એવી શક્તિ ભરેલી છે, ખરેખર ઈશ્વરે કદાચ એમને એવી શક્તિ આપી છે કે એ પ્રયત્ન સતત કરતા રહે છે અને પ્રયત્નના આધારે તેઓ સફળતા મેળવે છે. ખરેખર એવા દિવ્યાંગજન પાસેથી આપણે પણ ઘણું બધું શીખવાનું છે. અને આજે આપણે એક એવી જ વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ, એક એવી દીકરીને મળવા જઈ રહ્યા છીએ કે જેણે ખૂબ નાનપણથી માનસિક ક્ષતિનો સામનો કર્યો છે, ઘણી બધી સમસ્યાઓ ભોગવી છે અને છતાં પણ આજે એ સફળતાના શિખરે પહોંચી છે. અને ખાલી પહોંચી નથી પણ ત્યાંથી ઘણું આગળ જવાનું સાહસ અને ઈચ્છા પોતાના મનમાં ધરાવે છે. તો ચાલો મળીએ નીતિ રાઠોડને કે જેઓ પેરા ઓલિમ્પિક ખાતે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા છે, સાથે સાથે હાલમાં જ તેને રાષ્ટ્રપતિ દ્વારા પેરા દિવ્યાંગજન વિભાગની અંદર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે સ્વિમિંગ ક્ષેત્રમાં. તો ચાલો મળીએ નીતિ રાઠોડને અને સાથે સાથે મળીએ એના એક એવા માતાને કે જેમણે નાનપણથી પોતાની આવી દીકરીને મોટી કરવાનું સાહસ ખેડ્યું અને ખાલી એ દીકરીને મોટી નથી કરી પણ એવી રીતે મોટી કરી છે કે જે બીજા લોકો માટે એક ઉદાહરણ પૂરું પાડી શકે. આ બંનેનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. વેલકમ નીતિ. થેન્ક યુ. કેમ છે? ઓકે, તો નીતિ, આજે અમારે તારી પાસેથી ઘણું બધું જાણવું છે. તે સ્વિમિંગની અંદર આટલી મોટી સફળતાઓ મેળવી છે, રાષ્ટ્રપતિ દ્વારા તને સન્માનિત કરવામાં આવી છે, તો મેની કોંગ્રેચ્યુલેશન્સ પહેલા તો. થેન્ક યુ. હવે નીતિ, અમને એ કહેતો કે સ્વિમિંગમાં તે આટલા સારા મેડલ્સ જીત્યા છે, આટલા બધા કોમ્પિટિશન્સ જીતી છે, તો કેટલી બધી સ્પર્ધાઓની અંદર સ્વિમિંગ શા માટે પસંદ કર્યું? સ્વિમિંગ મને પેરાલિમ્પિકમાં વિચાર્યો મને હા પણ નથી બાન છોક નથી બાન આવા લોકો આવે પેરમાં સ્વિમિંગમાં પગ ન હાલે, હાથ હાલે, પગ ના ચાલે પણ હાથ ચાલે ને હાથેથી સ્વિમિંગ કરતા હોય છે ને. તો તને સ્વિમિંગ કેમ આટલું બધું ગમે છે? સ્વિમિંગ મને નાનપણથી ગમે છે મને. ઓકે, નાની હતી ત્યારથી સ્વિમિંગ કરે છે. ઓકે, તેજલબેન, તમને પણ ખાસ તો પૂછવાનું હતું, ઘણી બધી વાતો નીતિ વિશેની અમારે તમારી સાથે પણ કરવી છે, કારણ કે એનો અવાજ અત્યારે તમે છો અમારા માટે અને આમ તો આજીવન એનો અવાજ તમે બનીને રહ્યા છો, બરાબર? તો ક્યારથી શરૂઆત થઈ નીતિના સ્વિમિંગની? નીતિને મેં એક જોયું હતું કે નાનપણથી પાણી સાથેનો એક બહુ સ્પેશિયલ લગાવ હતો. એ જોઈને એમ થયું કે એને ધીમે ધીમે ઓલા હવા ભરેલા ટબ ત્યારે મળતા હતા એ લીધા, ધીમે ધીમે મોટા કરતા ગયા. એક લેવલ સુધી હું એ બધું કરી શકી. પછી સર્ચ કર્યું કે ક્યાંક મને નીતિને શીખવાડે એવું કોઈક મળી જાય. એ સર્ચ કરતા 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 નીતિની એક કન્ડિશન હતી નેફ્રોટિક સિન્ડ્રોમ, 2.5 વર્ષે ડિટેક્ટ થઈ હતી અને એમાં એને સ્ટીરોઇડ આપવા પડતા હતા. બરાબર. એટલે એ એક લેવલ સુધી જઈ અને એનું બોડી સ્ટ્રક્ચર હેફ્ટી થઈ ગયું અને નાની ઉંમરમાં આપણું હેફ્ટી અને સ્ટીરોઇડ જાતા હોય એટલે ડેફિનેટલી ડાયટ એ વધારે હોય, એ બધું તો મેનેજ થઈ ગયું. પણ હવે એ બોડીને પાછું નોર્મલ લેવલે લઈ આવવું, એટલે એ લઈ આવવા માટેનું મારું સર્ચ હતું. અને આ લોકો માટે એવું કહેવામાં આવે છે કે ડાઉન્સ હોય એ લોકોને એક્સરસાઇઝ તો ડેઈલી રાખવી જ જોઈએ, કારણ કે એ લોકોનું જે
સિસ્ટમ હોય, એક ક્રોમોઝોમ જે 21 નંબરની પેર ઉપર એક વધારાનો ક્રોમોઝોમ હોય, બરાબર. એટલે તમારે જે મેસેજ પાસ થતા હોય નર્વસ સિસ્ટમના એ ડિસ્ટર્બ થઈ જાય. બરાબર. ધેટ્સ વાય સી ઇઝ ડાઉન સિન્ડ્રોમ. ઓકે, સાયન્ટિફિક લેંગ્વેજમાં કે ડાઉન સિન્ડ્રોમ હોવાનું રીઝન આ છે. બરાબર. પણ એને એક એક્સરસાઇઝ કરવી હતી. મેં નો ડાઉટ ઘણી બધી એક્સરસાઇઝ, સ્કેટિંગ કરાવડાવ્યું, જિમ્નેસ્ટિક કરાવડાવ્યું, બધું કરાવડાવ્યું, પણ તો બી મને એમ થતું હતું કે કંઈક હજી મને જોઈએ છે કે જે નીતિ માટે પ્રોપર હોય અને નીતિને ગમતું હોય અને એમાં એના દિલથી કંઈક કરી શકે. બરાબર. એટલે સર્ચ કરતાં કરતાં મને મહર્ષિ દયાનંદ પુલ ઉપર વિપુલભાઈ ભટ્ટ કરીને છે, એમનો કોન્ટેક્ટ થયો અને એને ઇનિશિયેટિવ લીધું કે ચાલો હું 2-4 છોકરાઓથી જસ્ટ સ્ટાર્ટ કરું. બરાબર. અને એમાં નીતિબેનનું નામ આવી ગયું અને નીતિબેને સ્વિમિંગ લગભગ 6-7 વર્ષની હશે હા, ત્યારે સ્ટાર્ટ કર્યું. બરાબર. ઘણા બાળકો એવા હોય કે જેને અમુક વર્ષો પછી આઈડિયા આવે કે આ બાળકની અંદર આ ખામી છે. નીતિના વસ્તુ ક્યારથી તમે ડિટેક્ટ કરી કે ભાઈ ની આ થોડી એબનોર્મલ એક્ટિવિટી છે આની? એની એબનોર્મલ એક્ટિવિટી તો મને પહેલાં બહુ કંઈ નહોતી સમજાણી સ્ટાર્ટિંગમાં, પણ જે ડૉક્ટર સાહેબે ડાઉન સિન્ડ્રોમ લખેલું ફાઇલમાં હતું જ્યારે હું BCGની એને રસી મૂકવા ગઈ, એ મેં વાંચ્યું હતું. અને મારું ફિલ્ડ MSc ડાયટિટિકનું, એટલે જસ્ટ થોડાક મને મેડિસિન વિશે અને થોડાક મેડિકલ ઇસ્યુ વિશે નોલેજ હતું. પછી મેં કીધું કે ઠીક, ઓકે, મધર બન્યા છે એની ખુશી તો પહેલાં અનુભવી લ્યો, બરાબર. પછી બીજું બધું. એટલે પછી મેં કીધું નેક્સ્ટ ટાઈમ પાછા સર આગળ જઈશ ને નીતિને લઈને ત્યારે પૂછીશ કે ભાઈ આ શું છે, અને ત્યાં સુધીમાં મને વિચારવાનો ટાઈમ મળી જાય ને કે ભાઈ હું કંઈ વિચારું છું એ કેટલું સાચું છે. બરાબર છે. અને ત્યારે નેટની શરૂઆત તો થઈ જ ચૂકી હતી. એટલે ઇન્ટરનેટ ઉપર તમે ભલે કોમ્પ્યુટરમાં બેસીને કરી શકો, મોબાઈલમાં નહોતું થતું ત્યારે, પણ થઈ શકે એમ હતું. એટલે એ બધું મેં હું ધીમે ધીમે બધું સર્ચ કરીશ, કારણ કે પ્રીમેચ્યોર બોર્ન છે, પ્લસ મને સિઝેરિયન જ હતું, એટલે એની કેર મારે કરવી બહુ જરૂરી હતી. બરાબર. પણ મને નીતિની ઇન્ફોર્મેશન કે ડાઉન્સ છે એ 15મે દિવસે રાઇટઅપની અંદર ખબર પડી ગઈ હતી, અને 1.5 મહિને ડૉક્ટરે મને કહી દીધું હતું કે હું સ્પેશિયલી ગઈ જ હતી પૂછવા માટે કે ભાઈ હું હવે આમાં જે કંઈ અન્ડરસ્ટેન્ડ કરું છું એ બરાબર કરું છું કે નહીં, ને મારે કેટલા એફર્ટ લેવાના છે. તો ડૉક્ટર સાહેબે મને બધું સમજાવ્યું એના પીડિયાટ્રિશિયને, અને પછી એક્સેપ્ટ કરતા કદાચ કે ભાઈ મારે જ કેમ આવું ને આ શું ને કેમ ને બધા, કારણ કે મનુષ્ય સહજ સ્વભાવ તરીકે આપણને બધું વિચારો તો આવવાના જ છે, સારા એ વિચારો આવવાના છે એઝ વેલ એઝ ઓલાય આવવાના, નેગેટિવ આવવાના જ છે. પણ ધીમે ધીમે 4-6 મહિનામાં એક્સેપ્ટન્સ આવી ગયું. ડૉક્ટરે કીધું હતું, પછી એ બધી ગાઈડલાઇન્સ ઉપર ફોલો ચાલુ કરી દીધું કે ભાઈ એને મસાજ કરવું, એને રૂટીનમાં એક્ટિવ રાખવું, એને કેવી રીતે એક્ટિવ રાખવું, કે એને કેવી કેવી એક્સરસાઇઝ કરાવડાવી, એ બધું ડૉક્ટરનું ગાઈડન્સ મળી ગયું હતું. અને બાકી એની તમારું પોતાની અંદરની જે ફિલિંગ હોય ને, મમ્મીને જે અંદરની ફિલિંગ આવે ને, એનાથી મોટું કશું જ ના હોય. ચોક્કસ. એટલે એના ઉપર ધીમે 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 વર્ક કરતા ગયા અને નીતિબેનનું ડેવલપમેન્ટ થવા માંડ્યું. આમ તો એઝ ઇટ ઇઝ કહો તો હું નોર્મલની જેમ જ એને ટ્રીટ કરું છું. આમ તો કહીએ ને કે કોઈ પણ બાળક હોય ને એના વિકાસમાં એના પેરેન્ટ્સનો બહુ મોટો ફાળો હોય છે, અને ઘણી વખત સમાજમાં પણ જોવા મળ્યું છે કે જ્યારે આવું કોઈ બાળક જન્મે તો માતા પિતા હાર માની લેતા હોય છે, નિરાશ થઈ જતા હોય છે, અને ક્યારેક એવું પણ બનતું હોય કે એને નોર્મલ લાઈફ કેમ જીવડાવી, એ કેવી રીતે નોર્મલ લાઈફ જીવી શકે એવા પ્રયત્નો માતા પિતા કરતા હોય છે. ત્યારે તમે આટલા સંઘર્ષો વચ્ચે, કેમ કે ચોક્કસપણે ઘણા બધા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હશે, તો આટલા બધા સંઘર્ષો વચ્ચે એને આ સ્ટેજ ઉપર પહોંચાડીને વાલી તરીકે એ પણ તમારા માટે ખૂબ અમે કહી શકીએ કે એક ધન્યવાદને પાત્ર કહેવાય કે ખૂબ સારું તમારું એ ઇનિશિયેટિવ છે. એટલે નાનપણથી પ્રીમેચ્યોર બોર્ન છે, ડાઉન સિન્ડ્રોમ છે, અને એ બધા ફેક્ટર હતા, અને એને કારણે ઇમ્યુનિટી તો બહુ ડાઉન હતી. બહુ બધી વાર મારે એને એડમિટ કરવી પડી, એવા સંઘર્ષો થોડા ઘણા રહ્યા. ત્યાર પછી ઇન્સિડન્ટલી એકવાર પડી ગઈ, એને ફ્રેક્ચર થયું, આ 2.5-3 વર્ષની અત્યારે નેફ્રોટિક સિન્ડ્રોમ ડિટેક્ટ થયું. નો ડાઉટ થોડા ઘણા લાઈફમાં એ સંઘર્ષ કરવા પડ્યા, પણ હવે એમાંથી જ બહાર નીકળવા માટે સ્વિમિંગ એક એવો અમારા માટે હથિયાર બની ગયું. અમે ખરેખર એ હેફ્ટીનેસ થઈ હતી એના માટે એક્સરસાઇઝ કરવી હતી, ને એના માટે અમે સ્વિમિંગમાં ગયા હતા. અમે સ્વિમિંગમાં જવા માટેનો એવો કોઈ ગોલ રાખીને નહોતા ગયા કે અમે રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી પહોંચશું કે આગળ અમે કંઈ બી એચીવ કરશું, પણ અમારા માટે પહેલાં સ્ટાર્ટ કરવાનો ઇન્ટેન્સ માત્ર ને માત્ર આટલો જ હતો કે નીતિબેનને એક્સરસાઇઝ રહી, અને એને
એવી એક્સરસાઇઝ રહે કે જેમાં એને મજા આવે. બરાબર છે. એટલે અમે સ્વિમિંગ સ્ટાર્ટ કર્યું અને સંઘર્ષ તો લાઈફમાં બધાને કરવાના જ હોય ને એને સ્ટ્રગલ કરીને બહાર નીકળી જવાનું, એમાં કાંઈ બહુ વધારે કંઈ કરવાનું નથી આવતું. ના ના ચોક્કસ. નીતિ, અત્યારે તું કેટલા સ્ટાન્ડર્ડમાં છો? અત્યારે કેવું ધોરણ ભણે છે? 11 ધોરણમાં ભણું છું. 11મું ભણે છે. 11માં કઈ સ્ટ્રીમમાં છે? wisdomમાં કોમર્સમાં? કોમર્સ. કોમર્સ સ્ટ્રીમમાં છે. તો સ્કૂલમાં કેવી મજા આવે છે આમ ભણવાની ને એવી કોમ્પિટિશન હોય, સ્વિમિંગ સાથે હોય ને ભણવાનું સાથે હોય તો મેનેજ થઈ જાય? મેચ થઈ જાય મેચ. આમ ટીચર્સ એમ કે સ્કૂલ આવવું પડશે? ના. ચાલે? હા. કેમ? મારું ડેલી રૂટીન ઇન્ટરેસ્ટ સ્વિમિંગમાં છે. ઇન્ટરેસ્ટ છે સ્વિમિંગમાં. ઓકે. સ્વિમિંગમાં સ્પોર્ટ્સ પર્સન બસ બધાને થોડું કાંઈક કહું પડે. સ્પોર્ટ્સ પર્સન છે એટલે સ્કૂલનો સપોર્ટ તો પહેલેથી છે. કેવો રહ્યો છે સ્કૂલનો સપોર્ટ? આમ એના ટીચર્સ સ્કૂલમાં ક્યારેય એવું નથી બન્યું કે મેં એના માટે કંઈ બી કામકાજ હોય સ્વિમિંગને રિલેટેડ અને પરમિશન માગી હોય કે ભાઈ મને લીવ જોઈએ છે કે મને એક્સ્ટ્રા એને પ્રેક્ટિસ કરાવી છે તો મને એના માટે હાફ ડે લીવ આપો કે 2 અવર્સની લીવ આપો કે 1 અવર લેટ આવે કે એવું, તો સ્કૂલે પહેલેથી સપોર્ટ કર્યો છે. બરાબર. એટલે સ્કૂલનો તો પહેલેથી સપોર્ટ અમને મળી જ રહ્યો છે. અને એનું વર્ક આગળ પાછળનું હોય તો એ બી સેટ થઈ જાય છે, વાંધો નથી આવતો. ટીચર્સ એ લોકો કોપઅપ કરાવી લે છે. બરાબર. સ્ટડી બાકી આમ વ્યવસ્થિત થઈ જાય છે નીતિ? સ્ટડીમાં કઈ પ્રોબ્લેમ નથી થતો? ના ના, મને ગુજરાતી બહુ ફાવે છે. મને ગુજરાતી બહુ આવડે છે. બહુ આવડે છે. વાહ, ફેવરિટ સબ્જેક્ટ છે ગુજરાતી. ઓકે. અને સ્વિમિંગ સાથે સાથે બીજા કયા કયા સ્પોર્ટ્સમાં રસ છે તને? મને ફર્સ્ટમાં કબડ્ડી, ફૂટબોલ, કેરમ, ટેનિસ. કેરમ અને ટેનિસ પણ? કરાટે. ઓ બાપરે, એમાં રસ છે. તો હવે સ્વિમિંગની સાથે સાથે કંઈ શરૂ કરવાનું થાય તો શું શરૂ કરીશ? બીજા મમ્મી કાંઈક બીજા વિશે હું હું બિઝનેસ ચાલુ કરું કાંઈક ફૂડનું. સેકન્ડ સ્પોર્ટ્સ તરીકે બીજા ખાસ મળવું છે મને. શેમાં જવું છે? પેલા કેમ કહે છે કે બિઝનેસ ચાલુ કરું, અધરવાઇઝ હું કંઈક મારું ક્લાસ 1 ઓફિસર બનું. વાહ, સ્ટડી કરીને. ચોક્કસ. જે રીતે નીતિની અત્યારે આપણને ઈચ્છા શક્તિ દેખાઈ રહી છે, દ્રઢ ઈચ્છા શક્તિ કહેવાય ને કે જો તમારામાં દ્રઢ ઈચ્છા શક્તિ હોય ને તો કોઈ પણ શિખરો સર કરી શકો છો, એમાં તમને કોઈ બાધારૂપ બની શકે એમ નથી. અને નીતિ આપણા માટે બેસ્ટ ઉદાહરણ છે કે કોઈ પણ સંજોગો હોય બસ કામ ચાલુ રાખો, તમામ સંજોગો, તમામ પરિસ્થિતિઓ તમારા માટે સહેલી બની રહેશે. તેજલબેન, જ્યારે ક્યારેય પણ આવી રીતે કોઈ પણ તમે બાળકને આવી રીતે આગળ વધારો છો ત્યારે પરિવારનો સહયોગ પણ ખૂબ અગત્યનો હોય છે. પરિવારનો સહયોગ વગર તો કશું જ ન પોસિબલ બને. તો તમારા જીવનની અંદર કેવો અનુભવ રહ્યો છે અહીંયા? અમે ન્યુક્લિયર ફેમિલીમાં રહીએ છીએ. હું, મારા મિસ્ટર ને નીતિ, એને સિબલિંગ્સ નથી, નીતિ એક જ છે. ઓકે. એટલે પરિવારમાં નો ડાઉટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, જરૂર પડે ત્યારે ગ્રાન્ડ પેરેન્ટ્સને હેલ્પ માટે બોલાવવા પડે તો ગ્રાન્ડ પેરેન્ટ્સે આવે છે, એની ના નથી. નાના નથી પણ નાની બી છે અને નાની બહુ નજીક રહી છે, જરૂર પડે તો એનો બી સપોર્ટ પૂરેપૂરો મળી રહી. બાકી હા, ઘરના શેડ્યુલમાં જરૂર પડે ત્યાં બધી જ જગ્યાએ એના પપ્પા મેનેજ કરવામાં સાથે ને સાથે હોય છે. ઘર મેનેજ કરવું હોય તો બી સાથે હોય, બહારની કોઈ બી વસ્તુ મેનેજ કરવી હોય તો બી સાથે હોય, એટલે પૂરેપૂરો સપોર્ટ મળે, વાંધો ના આવે કોઈ બી વાતમાં. ઓકે, બરાબર. હવે સ્વિમિંગની શરૂઆત જ્યારે કરવામાં આવી હતી, સૌથી પહેલી વખત જ્યારે તમે એનું સ્વિમિંગ સ્ટાર્ટ કરાવ્યું હતું, ત્યારે સ્વાભાવિક રીતે ઘણી બધી મુશ્કેલીઓ આવી હશે, એને ક્યાંક તકલીફ પડી હશે, તો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો છે નીતિનો? કેમ કે એને તો અત્યારે યાદ નહીં હોય, એ બહુ નાની હતી ત્યારથી શરૂઆત થઈ છે. તો નીતિને સ્વિમિંગમાં એવું હતું કે ઇન્ટરેસ્ટ પાણી સાથે હતો જ નાનપણથી. એ જોઈને જ મને એમ થતું હતું કે એને સ્વિમિંગ કરાવીએ, એટલે સ્વિમિંગ અમે ચાલુ કરાવ્યું ચિલ્ડ્રન પુલમાં 3 to 4 days. 5th ડેઝના તો મને બરાબર યાદ છે કે નીતિને એને સરે કિકિંગ બોર્ડ, ફ્લોટર 2 આપી અને મોટા પુલમાં મૂકી દીધી હતી. સાથે નો ડાઉટ એને કરવા માટે કોચિંગ માટે કોચ બીજા આપેલા હતા સાથે,
પણ 5th ડે ઈ મોટા પુલમાં હતી. જે નોર્મલ છોકરાઓને 5મે દિવસે પુલમાં મૂકવું હોય ને મોટાના તો વિચાર કરવો પડે, વિચારવું પડે. જ્યારે નીતિનો એટલો બધો પ્રેમ અને એટલું બધી એની સાથેનો ટચ જોઈને સરને એમ થયું, કોન્ફિડન્સ આવી ગયો કે ના ના આ છોકરી તો કરી લેશે. એટલે એને 5th ડે એને મૂકી દીધી હતી ફ્લોટરને કિકિંગ બોર્ડ આપીને. પણ હા 3 મહિના થયા કિકિંગ બોર્ડ નીતિને આવડી ગયું હતું સ્વિમિંગ, પણ છોડતી નહોતી. અને ઓલા ચિલ્ડ્રનના પુલ સાથે નીતિબેનને એટલો બધો લગાવ હતો ને કે મોટા પુલમાં બધું જ કરી આવે, પછી પાછી આવીને 15-20 મિનિટ ચિલ્ડ્રન પુલમાં તો નીતિબેનને પાછું સ્વિમિંગ કરવું જોઈએ, કારણ કે ત્યાં એ સેફ હતી. ને એ સેફટી ઓલા મેઝરને કારણે ત્યાં ઇઝીલી એને ત્યાં સપોર્ટ સિસ્ટમ ફ્લોટર કે કિકબોર્ડ નહોતા જોતા, તો ત્યાં એ સ્વિમિંગ ઇઝીલી પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ કરતી. જ્યારે ઓલાની અંદર કિકિંગ બોર્ડ અને ફ્લોટરની જરૂર પડતી, પણ થોડીક પોતાની હેઝિટેશન, એ હેઝિટેશનને કારણે એ કિકબોર્ડ છોડતા છોડતા થોડુંક વાર લાગી ને એમાં સરને થોડા એફર્ટ્સ વધારે લેવા પડ્યા. બરાબર. પણ સ્વાભાવિક વસ્તુ છે કે આ ઉંમરથી જ્યારે એણે શરૂઆત કરી છે અને એમાંય આ લેવલથી એને જ્યારે શરૂઆત કરી છે તો એની હિંમતને દાદ દેવી પડે કે છોકરી અહીંયા સુધી પહોંચી છે. અને હજી આપણે નીતિબેન પાસેથી જાણવું છે કે હજી ક્યાં સુધી જવું છે. મને બીજા આવે છે, હું 15 ભૂષણથી બીજા આવે છે અર્જુન એવોર્ડ લેવો છે, પદ્મ વિભૂષણ લેવું છે, પદ્મ વિભૂષણ એવોર્ડ લેવો છે, અર્જુન એવોર્ડ સુધી પહોંચવું છે. અને અમને વિશ્વાસ છે નીતિ કે તું તારા આટલા દ્રઢ મનોબળથી ત્યાં સુધી ચોક્કસ પહોંચવાની છે, બરાબર ને? તો આમ તો મેં કીધું એમ કે નીતિને હજુ કદાચ યાદ નહીં, પણ એની પહેલી કોમ્પિટિશન ક્યારથી શરૂઆત કોમ્પિટિશનમાં મોકલવાની? સ્પેશિયલ ઓલિમ્પિક. હા, સ્પેશિયલ ઓલિમ્પિકમાં 1.5 થી 2 વર્ષની સ્વિમિંગની પ્રેક્ટિસ એની થઈ હશે. અને સ્ટેટ લેવલ ઉપર આપણે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર રાજકોટમાં સ્પેશિયલ ઓલિમ્પિક વાળાએ પહેલી કોમ્પિટિશન કરી હતી. બરાબર. અને નીતિબેન એમાં ફર્સ્ટ હતા. ઓકે, કઈ જગ્યાએ યોજવામાં આવી? એ આપણે રેસ્કો સ્કૂલ ઉપર, RMC ના રેસ્કો સ્કૂલ ઉપર યોજવામાં આવી હતી. બરાબર. પણ પ્રશ્ન એવો છે કે ગર્લ ચાઇલ્ડ, એમાં સ્પેશિયલ ચાઇલ્ડ, મા બાપ એટલા બધા અવેર નથી અને બહાર લઈ આવતા નથી. બરાબર છે. એટલે એ એક વસ્તુ છે કે જે આપણે નોટિસેબલ છે. અને હજી બી યાદ નીતિ 12-14 વર્ષથી સ્વિમિંગ કરે છે, પણ હજી અવેરનેસ નથી ગર્લ ચાઇલ્ડ માટે, તો નથી જ 100%. તો ખાસ તો અત્યારે વાત નીકળી છે તો હું ચોક્કસ તમને જ કહીશ, કેમ કે આપ એક એવું પેરેન્ટિંગનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અમારી દ્રષ્ટિએ કે એક બાળક તરીકે, એક દીકરી તરીકે, અને મેં આવા બાળકને અહીંયા સુધી પહોંચાડું ને એ સહેલી વાત નથી. પહેલાં તો એક માતા તરીકે, એક પેરેન્ટ તરીકે અમે તમારી પાસેથી ઈચ્છીએ છીએ કે બીજા એવા પેરેન્ટ્સને તમે શું સંદેશો આપવા માંગો? મેઇન વસ્તુ તો એજ્યુકેશન, અવેરનેસ. જો સોસાયટીમાં અવેરનેસ હવે નો ડાઉટ ઘણું બધું થઈ ગયું છે. આજે 20 વર્ષે હું કહી શકું કે અવેરનેસ ઘણી બધી આવી છે, પણ ગર્લ ચાઇલ્ડ માટે તો બી હજી લોકો સેફ જ રહેવા માગે છે. સેફથી આગળ નીકળીને કોઈને હિંમત કરવી છે કે થોડાક કંઈક આમ રિસ્ક લેવું છે, એવું હજી બી ક્યાંય છે નહીં. પણ અવેરનેસ આવી છે કારણ કે એજ્યુકેશન થોડુંક વધ્યું છે. આજે હવે પેરેન્ટ્સ ઘણું બધું સ્પેશિયલ ચાઇલ્ડ માટે કરવા માંડ્યા છે. એના માટે ઘણી બધી એક્ટિવિટીઝ કરાવડાવે છે, એક્ટિવિટીઝ ગોતે છે, અને સપોર્ટ સિસ્ટમ એ મળી જાય છે હવે. પણ નો ડાઉટ એજ્યુકેશન થોડુંક હજી છે જરૂરી, અને અવેરનેસ જરૂરી છે. અને મેઇન વસ્તુ એ છે કે તમારે નક્કી કરવાનું કે મારે મહેનત કરવી છે. ચોક્કસ મહેનત કરતા રહ્યો તો કાંઈ પ્રશ્ન જ નથી આવતો. બરાબર. હા, મહેનતના પછી ફળ મળે. મહેનતના ફળ મળે, ચોક્કસ. કેમ નહીં નીતિ? આ તકે તો નીતિ આપણને ઘણું બધું શીખવાડે છે અને આપણને ઘણું બધું કહેવું છે કે મહેનતના ફળ ચોક્કસ મળે છે, અને જો મહેનત કરતા રહ્યો ને તો તમને કોઈ રોકી શકે એમ છે નહીં. વેરી ગુડ, વેલ ડન. વાત કરીએ તો નીતિને મેં જેમ શરૂઆતમાં જ વાત કરી એમ કે શ્રેષ્ઠ દિવ્યાંગજન વિભાગમાં તેને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવી છે અને એવોર્ડ્સ આપવામાં આવ્યા છે. તો તેજલબેન, એ ગાળો કેવો રહ્યો છે? અત્યારે રિસેન્ટલી તમે નીતિને આપણે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્વારા, રાષ્ટ્રીય પુરસ્કારથી. તો એનો અનુભવ કેવો છે, એના વિશેની અમને વાત કરો. રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો એ લગભગ એના 1-1.5 મહિના પહેલાં અમને ઇન્ફોર્મેશન એ લોકો ઈમેલ થ્રુ આપી દીધી હતી. ડિપાર્ટમેન્ટમાંથી અમને ઇન્ફોર્મેશન આવી ગઈ હતી કે નીતિને રાષ્ટ્રપતિ એવોર્ડ માટે સિલેક્ટ કરવામાં આવી છે.
નો ડાઉટ ખુશી એટલે હદબારની ખુશી હતી કે ક્યાં કેમ વ્યક્ત કરવી ને એ સમજ નહોતી પડતી. અને ફ્રેન્ડ સર્કલને તો તે દી રાત્રે મેં બધાને કહી દીધું, રિલેટિવ્સને બધાને રાત્રે ફોન કરી દીધા હતા, કારણ કે અમને રાત્રે લગભગ 7-8 વાગે ઈમેલ મળ્યો હતો. બરાબર. અને રાત્રે 12-1 વાગ્યા સુધી બધાને ફોન થઈ ગયા હતા, જેને કરવાના હતા એ બધાને કરી દીધા હતા. પછી વિચારવાનું આવ્યું કે હવે દિલ્હી આપણે જવાનું છે. દિલ્હી પછી લોકોએ અમને પ્રોગ્રામ મોકલ્યો કે આ રીતનો પ્રોગ્રામ છે, તમારે 2 દિવસ અગાઉ આવવાનું છે, 1 દિવસ અગાઉ એનું રિહર્સલ છે, બરાબર. એ બધું છે. એ બધો પ્રોગ્રામ અમને આવ્યો. અને અત્યાર સુધી એવું જ બન્યું છે કે નીતિ જ્યાં હોય ને હું ભેગી હોવ જ. બરાબર. અને નીતિને લઈને જ્યાં બી જવાનું હોય ત્યાં હું પહેલા વહેલું કોણ જાય તો કે મમ્મી. અને એને મમ્મી સાથે જ આવવા જવાની અત્યાર સુધીની ટેવે છે. પછી એનું ગ્રૂમિંગ કેવી રીતે કરવું, ત્યાં જઈને શું કરશે, ત્યાં પછી થોડુંક એને મારે મેન્ટલી પ્રિપેર કરવી પડી કે બેટા ત્યાં આવી રીતે બિહેવ કરવાનો, આવી રીતે બિહેવ કરવાનો. ત્યાં આપણે અહીંયા જે રૂટીનમાં જીવતા હોય એ લાઈફથી થોડુંક ચેન્જ હશે. એટલે એ બધું એને મેં શીખવાડ્યું. નીતિ રાઠોડ અને તેજલબેન રાઠોડને આજે મળ્યા અને ખૂબ મજા આવી. ખાસ કરીને નીતિના ચહેરા ઉપર જે સતત સ્માઇલ અમે જોઈએ છીએ એને જોઈને અમને સ્માઇલ આવી જાય છે મારા મોઢા ઉપર. અને તેજલબેનનો આટલો સપોર્ટ એક પેરેન્ટ તરીકે, એક સારા ગાઈડ તરીકે રહ્યો એ જોઈને પણ અમને ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવાય છે. મિત્રો, આપણે ચોક્કસ આમાંથી શીખ લઈશું. અને જે મેં શરૂઆતમાં કીધું હતું ને કે જ્યારે હરિવંશરાય બચ્ચનની જે કવિતા કીધી એ કવિતાનો જ સારાંશ છે કે असफलता एक चुनौती है, इसे स्वीकार करो, क्या कमी रह गई देखो और सुधार करो, कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. તો આપણે પણ આપણા પ્રયત્નો સતત ચાલુ રાખીશું, નીતિના જીવનમાંથી પ્રેરણા લઈશું અને અમે પણ એવી આશા રાખીએ કે નીતિ જેવા બાળકો અને નોર્મલ બાળકો પણ આમાંથી શીખે અને કંઈક બનીને આગળ આવે. નીતિ, ખૂબ મજા આવી. ફરીથી કંઈક મળીશું અને જ્યારે અર્જુન એવોર્ડ લઈને આવીશ ને ત્યારે પાક્કું પાછા મળીશું. બરાબર છે? ચલો મિત્રો, આવતા સપ્તાહે ફરી મળીશું એક નવા વ્યક્તિ સાથે અને એમના જીવનમાંથી જાણવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જય ભારત.